टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાની મહેર જોવા મળી। સમગ્ર તાલુકામાં સવારથી સતત વરસાદ પડ્યો, જેના કારણે વોકડા અને નદીઓમાં પાણીની આવક વધી છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર વરસાવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। જૂનાગઢમાં વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખી તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। લોકોને કોઝવે, નદીઓ, ડેમ અને જ્યાં પાણી ભરાયેલા હોય એવા રસ્તાઓ પર અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે। તો માળિયાહાટીના તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાની મહેર જોવા મળી છે। સમગ્ર તાલુકામાં સવારથી જ સતત વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। માંગરોળ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હોવાની વિગતો મળી રહી છે। વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। શરૂ થયેલા વરસાદે થોડા સમયમાં સમગ્ર વિસ્તારને પાણી કર્યો હતો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। ઈટાડી ગામમાં સતત બીજી વખત વરસાદી પાણી ઘૂસી ગયા। કોઝવે અને નાળાઓ બંધ કરી દેવાતા સ્થિતિ વણસી છે। ઈટાડી ગામમાં પાણી ભરાતા લોકોની હાલાકી પણ વધી હોવાની વિગતો મળી રહી છે। તો ઈટાડી ગામમાં જે સ્થિતિ છે તે કફોડી બની છે। ઈટાડી ગામ જળમગ્ન થઈ ગયું છે, જેના કારણે લોકોની હાલાકી વધી છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે।